સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાથી કંટાળીને મહિલાઓએ કર્યો હલ્લાબોલ। 80 ફૂટ રોડ પર આવેલી 8 થી 10 સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે। મહાનગરપાલિકા કચેરીએ મોટી સંખ્યામાં મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી। 8 દિવસથી પીવાનું પાણી સમયસર ન આવતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જે પાણી આવે છે એ પણ દૂષિત હોવાનો મહિલાઓનો દાવો છે। મહિલાઓના વિરોધથી અધિકારીઓએ પોલીસ બોલાવવાની પડી ફરજ। મામલો થાળે પાડવા પોલીસ અને ઇજનેરોએ ભારે મથામણ કરી। તાત્કાલિક પાણી આપવા રોષે ભરાયેલી મહિલાઓએ માંગ કરી। પાણી અનિયમિત છે, મહિનાથી તો રેગ્યુલર છે જ નહીં। આજે આવ્યું તો 8 દિવસે આવ્યું, તો એટલામાં પાણી કેવી રીતે પૂરું પડે? સહેજ નળી ઊંચી કરો એટલે પાણી જતું રહે। પાણી આવે તો ખરું, પાછું શરૂઆતમાં આવે ત્યારે ગટરનું પાણી મિક્સમાં આવે છે। આમાં અમારે પીવામાં ઉપયોગમાં લેવું હોય તો કઈ રીતે લઈએ? અને અમે એન્જિનિયરને એવી રીતે ફોન કરી તો સરખા જવાબ જ નથી દેતા અમને। તો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલી નવરંગ સોસાયટી, જોગેશ્વર સોસાયટી સહિત 8 થી 10 સોસાયટીઓમાં પીવાનું પાણી છેલ્લા 8 થી 10 દિવસથી ન આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। મહિલાઓનો દાવો છે કે જે થોડું ઘણું પાણી આવે છે એ પણ દૂષિત આવે છે, તો પોતાના સ્વખર્ચે પીવાનું પાણી બહારથી ખરીદીને લાવવું પડે છે, જેથી હવે તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી। અમારે એટલું ગંદુ પાણી આવે છે કે કોઈ આની સમસ્યાનો કોઈ હલ નથી મળતું। અમે લેડીઝ બધા અહીંયા આવ્યા છીએ, પણ કોઈ વારવાવાળું, કોઈ કચરો લેવાવાળું કોઈ નથી આવતું, અને કોઈ એનો ટાઈમ થાય તો લેવા માટે બધા આવે, પણ કોઈ વારવા માટે નથી આવતું। ગટર સાફ કરવા પણ કોઈ નથી આવતું, અને કોઈ એનું કોઈ સાંભળતું નથી। આજે અમે બધા સાહેબને મળવા આવ્યા છીએ, આ વિશે કહેવા આવ્યા છે। કોઈ પાણી કોઈ ટાઈમસર આપતા નથી, સંતોષકારક જવાબ કોઈ સંતોષકારક જવાબ નહોતો મળતો, એટલે અમે અહીંયા ઓફિસે આવ્યા છીએ।